સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કીમ ગામેથી પસાર થતી કીમ નદી ગાંડીતુર બની છે। નદીના પાણી ફરી વળતા કીમ પાસે આવેલું હથોડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। હાઈવે નજીક આવેલી હોટલો અને કંપનીઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે। હથોડા ગામ સ્થિત પાવડર બનાવતી જે કંપનીમાં કામદારો ફસાતા સુરત ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે। ફાયરના જવાનોએ દોરડા બાંધીને ફસાયેલા કામદારો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની પણ કામગીરી હાથ ધરી છે। સુરત જિલ્લાની અંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કીમ નદી જે છે તે ગાંડીતુર બની છે। કીમ નદીના પાણી જે છે તે અનેક જગ્યાએ પ્રવેશી ચૂક્યા છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગામ જે છે એ ગામની અંદરમાં આવેલી ફેક્ટરીના અંદરમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। ફાયર વિભાગને જાણ કરવામાં આવી રહી છે। ફાયર વિભાગના જવાનો દ્વારા જે અંદર ફસાયેલા લોકો છે તેમને ફૂડ પેકેટ પહોંચાડવા માટેની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે સુરત ફાયર વિભાગની ટીમ જે છે પોતાના વ્હીકલ સાથે આવી ચૂકી છે અને જે રીતે હટોડા ગામની અંદરમાં મંદિરની અંદરમાં અને એક પાવડર બનાવતી કંપની છે એ કંપનીની અંદરમાં જે લોકો ફસાયા છે તેમને હાલ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના જવાનો છે ભારે જહેમત કરી રહ્યા છે, કારણ કે જે રીતે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેને લઈને હાઈવેના અનેક વિસ્તારોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને હટોડા ગામ જે છે તે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે, જેને લઈને કીમ નદીના પાણીએ તમામ વિસ્તારને પ્રભાવિત કર્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના જવાનો જે છે તે ફૂડ પેકેટ લઈ અને લોકોને પહોંચાડવા માટે જઈ રહ્યા છે। ખાસ કરીને દોરડાની મદદ લેવામાં આવી છે ફાયરના જવાનો દ્વારા। બેટની અંદરમાં જે ફેરવાયેલા ગામો છે તે ગામની અંદરમાં લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે ફાયરના જવાનો હાલ જહેમત કરી રહ્યા છે। ત્યારે મંદિરની અંદરમાં કેટલાક લોકો ફસાયા છે અને સાથે સાથે કેટલાક જે કામદારો છે તે મિલની અંદરમાં પાવડર બનાવતા મિલ છે મિલની અંદરમાં ફસાયા છે। ત્યારે હાલ ફાયરના જવાનો છે તે ભારે જહેમત કરી રહ્યા છે અને લોકોને જે છે ખાવા પીવાની વસ્તુ છે કે પાણી છે કે ફૂડ પેકેટ છે તમામ વસ્તુ જે છે તે પહોંચાડવા માટે હાલ જે છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી।